કિંમત જીવીને બતાવવાની છે. સીતાજી એટલે સારું જીવ્યા કે આવનાર માણસો મારું દ્રષ્ટાંત લે. તમે ક્યાં હાલો છો, હું બોલો છો, હું ખાવ છો, હું જોવો છો, કેવી રીતનો વ્યવહાર કરો છો, એ બધી તમારી કેસેટ બને છે. આ બીજા માણસોને કંઈ લેવા દેવા નથી, કેમ કે આપણે આ પૃથ્વીના આગેવાનો છીએ. તમે ગળા ફાંવ ખાઈ જાઓ ને તો ગુરુને ઠેઠ ગાળ જાય કે ઓલા ઉગમ ફોજવાળા ઉગારામ સુધી વહી જાય. બીજા કાંઈ જાણતા ન હોય. હા ભાઈ ઉગમ ફોજી મારી બાજુમાં જ રહેતા, હમણાં ગળા ફાંવ ખાઈ ગયો. ગળા ફાંવ ખાવ ને તોય ન્યા ઠેઠ ગાળ જાય. હવે એના ગુરુને તો ઓળખતા કોક કોક હોય ઠેઠ સુધી. એટલે આ આપણી ઉપર ઓલી બાઈ પૌણીને આવે તે મોડ મૂકે ને મોડ, એમ આ સંતોની માથે ભક્તોની માથે ભક્તિનો મોડ છે. એટલે આપણે કે કોઈ સાંભળતું નથી એમ નહીં, કોઈ જોતું નથી એમ નહીં. બાકી બીજા તો મોટા મોટા શેઠ હોય એનું નામ નહીં, રાજા હોય એનું નહીં. બીજાના નામ કેમ કે કઈ પુલ બાંધ્યો હોય એમાં તગારા નાખ્યા હોય ને એના નામ આવે છે. એમાં એન્જિનિયરનું 2-3 જણાના નામ આવે. એમાં ભક્તોના જ નામ પૃથ્વીમાં આવે. બાકી વાવડી ભલે ગમે એટલા માણા હોય, નામ ભક્તોના આવશે. બાકી એ કે કેમ કે જીવા જ નથી બિચારા, કાં ભૂતકાળમાં કાં ભવિષ્યમાં, વર્તમાનમાં જીવા જ નથી. ખાટલામાં હોતા હોય તો એ ફરતા હોય. હવે એનું નામ લખવું કેમ? ખાતા હોય તો એ હાજર ન હોય એકાદા બટકામાં, પછી તો એ દય એમને યંત્રવત જાતું હોય. એ સાચા ભક્તો છે એના જ નામ, રજવાડાના નહીં. આપણે કહીએ ને જુનાગઢમાં કેટલાય રા થયા, કેટલાય નવાબ થયા. જુનાગઢ નરસિંહ મહેતાનું, વીરપુરની અંદર કેટલાય રાજા થયા. વીરપુર જલારામનું કહેવાય. અરે સ્વામીનું ગઢડા કહેવાય લ્યો. નકર દાદા ખાસરનું હતું, એની પહેલા કેટલાય ખાસર આવ્યા છે. અને આ ભગવાન વહી ગયા પછી એ કેટલાય રાજ કર્યું છે. પણ ગઢડા કોનું? કે સ્વામીનું. આવડા કંઈક કર્યું છે, વિચારીએ, આપણે જોઈએ, સમજીએ. અને એવા મહાપુરુષો મળ્યા એટલે આપણે આડું ઓળું ન. વિદેશી સંસ્કૃતિનું આપણે બને ત્યાં સુધી બહુ માપમાં ઉપયોગ કરી તો સારું કહેવાય. આપણી સંસ્કૃતિને જાળવી રાખી તો સારું. ગુજરાતી ભાષા એ હમણાં નષ્ટ થઈ જવાની છે. છોકરાઓને ક્યાં ગુજરાતી આવડે? આંકડા ઇંગ્લિશમાં આવી ગયા. એ લખે એટલે ગુજરાતી લખવા હોય તો એને આમ બરાબર હાજર રહેવું પડે. છે ગુજરાતી ન કલ્યો, ઇંગ્લિશ આંકડા આવી ગયા, ભટ લખી દે. એટલે ભાષાનો હમણાં નાશ થોડા સમયમાં લગભગ ગુજરાતીમાં જ નપાઈશ થતા હોય. તમે જોઈ લેવું, અઘરું પડે. ઇંગ્લિશ ને બેંગ્લિશ ને ધબધબાટી. એમ આપણી સંસ્કૃતિ ખરેખર નાશ પામે તો અનુકરણ વિદેશનું થઈ ગયું. શાંતિ માટે સાદા વિચારો, સાદું જીવન, સરળ, બાળકને ગમે, બુઢાને ગમે, જુવાનને ગમે એવું જીવન હોવું જોઈએ. તમારી ઉંમર ગમે એવી હોય. ઘડીક થાય તો તમે 80 વર્ષે પોગ્યા હોય ને 17 વર્ષનું જીવતા હોય, વાંધો ઈ પડે. 80 નો જ હારો હાર હાલવું જોઈએ. તો આ ભક્તિનો મોડ આપણને ખરેખર માથે મૂક્યો છે. સીતાજી એટલે સારું જીવાતા કે આવનાર સમાજ આવી રીતે અનુકરણ કરશે, એમ આપણો ખરેખર અનુકરણ થાય. જેટલા મહાપુરુષો પૃથ્વીની અંદર ભક્તો થયા છે એના જ અનુકરણ જીવનમાં વહેલા મોડા. ઓલા તો ઘડીક વાર હોય, રંગ પતંગનો કાંઈ લાંબુ ન હાલે. એ મહાપુરુષોના અનુકરણે જ જીવાય. નરસિંહ મહેતાના હવારમાં પ્રભાતિયા ગવાઈ લ્યો, ગવાય ને. નકર કેટલાય ફિલ્મી ગીતો બનીને વૈયા ગયા હોય, ધબાટી બોલાવી ગયા હોય, પણ એ હવારમાં ન સડે. એટલે મહાપુરુષોની જ વાતો એ પ્રમાણે જીવવા માટે આપણે બીજું કાંઈ તજવાનું નથી, ખોટું ગ્રહણ નથી કરવાનું. બાકી વ્યવસ્થિત રીતે મોજથી. તો આ સદગુરુએ ખરેખર મીરાને તો કેટલું કષ્ટ પછી આ સત્ય નામ મળ્યું.
પણ મળદ એવી ને એક ડગલો પાછી ન પડી. અને આપણે કાંઈ છોડવાનું કાંઈ નથી. અટાણે 18 વરણ એક પ્યાલે, જેમ ફાવે એમ. ગાંઠના છોકરાઓ ધડબડાટી કરતા હોય માવતર કે ભાઈ તમારું હાલતું હોય તો અમે નોખા રહેવું, કાંઈ ઉપાધિ વિનાનો હાવ. એ કે ભાઈ તમારું હાલતું હોય ને તો અમે નોખા રહેવું. કોઈ જાતનો રાજાનો વટ નહીં, કોઈ કુટુંબનું કાંઈ, કોઈ કુટુંબનું માનવાનું જ કાંઈ આવે નહીં કોઈનું, કે ભાઈ કુટુંબ આવશે. ઓલી નાની નાઈતવાળા નાઈતથી બીતા હતા. નાઈત આવે ને 15 દી રોકાય, ખવડાવવું તો ખરું ને. એ હવે એકેય ને કાંઈ મેળ જ નહીં, એ ફાવે એમ બધાય છૂટા. આ તો મહાપુરુષો કે ભક્તિમાં જો ખરેખર બંધન થાય તો એ બંધન મુક્તિનું કારણ બને. તો એ આપણને સંતોએ સહજમાં દીધું છે અને આપણે વાપરવાનું હાવ સહજમાં છે. અને આપણા છોકરાઓને પરિવારને ધકાધકી કરવા લઈ જવા તો આ સંતોના ધામમાં લઈ જવા. એટલે ત્યાંથી વહેલો મોડો એકાદો સંસ્કાર આવે. પછી ડાળ જાડી થઈ ગયા પછી તમે કહો કે વાળો વાળો તૂટી જાય. કાંઈ પ્રોગ્રામ ન હોય તો આપણે 50 કિલોમીટર 100 કિલોમીટર આપણે ખરેખર ફરી આવીએ, જઈ આવીએ અને પેટ્રોલ બગાડીએ. એમાંથી એક સંસ્કાર એ આવી ગયો હોય ને તો પેઢીઓ આપણી તારી દે. બાકી ડુંગરે જ્યાં ત્યાં આટા ન મારવા. આપણને આંખ ખુલ્લી હોય એને, ન ખુલ્લી હોય તો જાવું. અહીંથી તમારી એક ભાઈ બાજુમાં જ રહેતા હતા, એ અહીં જ કામ કરે છે, નામ લખાવી જ દેવું, વેવાઈનું લખાવવું, બીજા વેવાઈનું લખાવવું, એ આટા જ માર્યા કરવા. તીરથ વ્રતમાં બહુ ફરે જાય, બદરીને બેટે બાહિર વાસના. એ કે હરદ્વારે આપણને ઓળખે, આમે ડોલકા કીડો ત્યાં જ થવાનું તારે. ભલે ઓળખે, અહીંયા કે ભગવાનના ધામમાં નથી જવાનું, ડોલકા કીડો ત્યાં જ થવાનું. રૂમ બૂમ જોતી હોય કહેજો તમ તારે. આ તો સંતો મેળાય એની વાત. ના રહેતા મેં મક્કા મદીના, ના રહેતા શ્રી દ્વારકા, ના કાશી. એક એક લખાણ ઉપર હાયલું જવાનું છે. ના काशी कैलाश में, ना जंगल सहरा रहता हूँ विश्वास में. कहे कबीर सब श्वासन की श्वास में, वहाँ खोजो तुरंत मिलूं एक सिन भर की तलाश में. मोहे कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास में. અને સંતોનું ન કયું કરે એની મુક્તિ કોઈ દી થતી છે? ઓટે બજારે બેઠા હોય એનું કયું કરે, હાડુભાઈનો ફોન આવ્યો પછી જાવું પડ્યું. જા તું જા જલ્દી, એટલે અહીંથી જગ્યા થાય. આમે તું અહીંનો માણસ જ નથી, પછી કેમ ના પાડવી? ઝેરની ખાંગડીમાં ના પાડીએ એમાં કેમ ના પાડવી? એમાં કઈ બીજું. આ તો સંતોએ બધા બંધનનો કાપીને આપણને ધોરી માર્ગ બતાવ્યો. તમારું ત્યાં પૈસો ખોટો જાય, સમય ખોટો જાય અને વાસના ખોટી જગ્યાએ ઠેરાય. બાકી પ્રીત કરી લ્યો ગંગા જમના સરસ્વતી સે ત્રિવેણીને ઘાટે, સુખમન સુરતા કરીને એ જીવન અહીં વળગી રહી જે વાટે. આ અધર જણકારા હોય રિયાન કરબીન વાજા વાગે, સુરતા ધરીને મસ્ત થઈ જાય ને ભાઈ. આ ધૂન ગગનમાં ગાજે. એ અણી અગ્ર પર એક છે, ઈસે રમતા રામ. આખા વિશ્વના સંતોનું તારણ છે. અણી અગ્ર પર એક છે, ઈસે રમતા રામા. નિસ્દિન નિરખો નેનો માત, બધાય સત્પુરુષો ઊભા છે હામાં. એક એક થાળ લઈને ઊભા, ભાઈ અમે આ કર્યું, બીજું નથી કર્યું. ક્યાંય ગોયરું પૂજી નથી, કાશિયા ખોટે ખોટા ક્યાંય આમાં જ તાર મેળવીને એ મસ્ત થઈ ગયા. અજ્ઞાની તમારો દોસ્તાર થાય એટલે તમારે સમજી લેવાનું કે આપણે અજ્ઞાનથી ગમે ત્યાં ભરેલા સહી, નકર એ કાં જ્ઞાની થઈ જવો જોઈએ અને કાં આપણો સંગ નકર છોડી દેવો જોઈએ. બે જ વસ્તુ. રાતને દી ભેગા ન પોહાય, કાં દી ન હોય કાં રાત ન હોય. એકાદું તો કાં તમે જ્ઞાની ન હોય, બાકી તમારો દોસ્તાર થાય જ નહીં. અને થાય તો તમે એ એકબીજા ભેગા જ હરખા જ હોય. ગમે ત્યાં જન્મા હોય, માવતરને આ છોકરાઓ એક હરખા ન હોય, પણ મિત્રો તો એક જ હરખા હોય તો જ પોહાય. ગળે ગાંઠું હોય તો જ પોહાય. આ માવતરમાં ફેર હોય, કાકામાં ફેર હોય, આપણા પરિવારમાં ફેર હોય, આડોશી પાડોશીમાં, બાકી મિત્રોમાં જરાય વિચારોમાં ફેર ન હોય. અને એમાં જરીક આમ લેવલ થાય ને એટલે તરત ઓલા આવતા બંધ થઈ જાય કે હવે આ વાત ક્યાં સાંભળે છે, હમણાં નકરું ગુરુ ગુરુ જ કરે છે. આ ભગવાનની ક્યાં વાત સાંભળે છે?
એને એમ કે ભગવાન કંઈક બીજો હોય છે. અટાણે ગુરુ રૂપે છે, ક્યારેક બાપા રૂપે હોય, ક્યારેક આપા રૂપે હોય, આપા રતા ને આપા મેપા ને આપો જાદરો ને ક્યારેક બાપુ રૂપે હોય. આમાં કંઈક જુદું જુદું હોય. હવે એ જૂની બસમાં બેઠો હોય એટલે એને ખબર ન હોય. તો મીરા કે ખરેખર કૃપા કરી અપનાયો પાયોજી મેને આવી રીતે રામ રતન ધન વળી હું કહીશ. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन ધન પાયો. જન્મ જન્મ કી ખરેખર એટલે તો એ ઉગારામ બાપા એમ કહેતા હતા કે પ્રહલાદને થંભે બધ ભરાવી ને તે દી આ બુઢિયો ન્યા હતો. આપણે જન્મ જન્મના સહી ને એટલે આમાં કાંઈ લોભની વાત નહીં, લાલચની નહીં. એને એમ થાય કાઢું હું આ કરતા ભેગા થઈને વાતું કરે, કાંઈ કહી છે કાંઈ નથી, આ એક જ છે. કાંઈક હોય એની સીઆઈડી ન કરવી પડે. એ પાપ છે ને પીપળે સડીને પોકારે, હેઠું હેઠું ન પુણ્ય પીપળે સડીને પોકારે. આ તો જન્મો જન્મના જે અંશો છે એને આ વાતું ભાવે છે. અને આજ નહીં, બાંદ્રાની અંદર આ વાત પ્રગટી. તેથી કોઈ વાહન વ્યવસ્થા નહોતી. તેથી કલકત્તા સુધી ઠેઠ વાત આવી હતી. કલકત્તાથી ઠેઠ લઈ ગયા હતા માણસો. લાભદાદાની કલકત્તા ગયા ને, ઉગારામ બાપા કે ત્યાં મંડળ મળી ગયું એમને કે એક સરસ મંડળ ને આપણી જ લાઈનના, એ કે અહીંથી જ વાત લઈ ગયો છે. ઉગારામના ચોપડામાં કેટલા શિષ્યો છે ને એ લખાણ બખાણ કાંઈ હતું. આ તો ત્યાં 42-45 લખ્યા છે, બાકી કેટલાય આવ્યા ને કેટલાય લઈ ગયા. હવે એ લાભદાદાની પ્રોગ્રામ કરીને આવ્યા તઈ ખબર પડી કે એ વસ્તુ અહીંથી જ લઈ ગયો ભાઈ. કે આવી જ વાત જન્મ જન્મના જે કોયલનો આજ સુધી ક્યાંય માળો નથી બનાવ્યો, કાગડાના માળામાં જેના બચ્ચા મોટા થયા છે, પણ કોયલનો વંશ ગયો નથી. એમાં આપણે ભક્તોનો ખરેખર ક્યાંય કુળ નથી. એ આ કાગડાઓ ભેગા જ જન્મે છે. બોલે તે ખબર પડે આ આપણો નહીં. એ બોલે એટલે ખબર પડી જાય. પછી તો ઘણી મહેનત કરે, ઘણી મહેનત કરે, પણ હવે એ પછી તો બોલતા આવડ્યું એટલે ઉડતા આવડી ગયો. અમને બ્રહ્મ વિચારા અમારા પંથે ન્યારા ન્યારા. એ માથું મૂંડવાની વાત નહીં, આ તો મનને મૂંડવાની. તીરથ જાત્રા હમ નહીં કરે, હમ નહીં દેવળ પૂજે, અમને એક જ બ્રહ્મ વિચારા, અમારો પંથ છે ન્યારો. બસ સુરતા એની એમાં રાખીને કાયમથી કાયમ, કાયમથી કાયમ પ્રેમના પ્યાલા પી. જગતમાં બધું પરિવર્તન, એક પરમાત્મા સત્ય, બ્રહ્મ એક સત્ય, બાકી બધું નાશવંત. આવું વિચાર્યું અમે કે અમારો પંથ આવો છે. અને એ પંથના જે પંથિક હોય ને એને જ વાતું ભાવે. બાકી ઓલાવને તમે લઈ આવો ને તો એ પર શરમે આવ્યા હતા. બાકી લે બે કાંઈ નહીં કે કંઈ પૂરું થાય એમ છે. પ્રસાદનું કરો એટલે છૂટીએ. એ ટિફિન ભેગું લઈને જ આવ્યા હોય, એ સાંભળે બાંભળે કાંઈ નહીં. તો જન્મ જન્મ કી પૂંજી પાઈ. અને આખા જગતમાંથી મનને પાછું વાળીને એમાં રોપ્યું. જગ મેં સભી ખોવાયો પાયો જી મેને આ રામ રતન ધન પાયો. અને આ ધન આપણું જે ધન છે ને એ વિદેશમાંય નથી હાલતું, બદલી કરવી પડે ને. અમેરિકામાં જવું હોય તો આ ધન, આ તો જન્મ જન્મ હાલે. કાંઈક હંસને જો ઓલું જરીતરી થઈ ગયું હોય ને 84માં ગયો હોય ને તો એ પાછો સાધુને જ ગોતતો હોય. 84નું પ્રાણી થયા પછી
એના સ્વભાવમાં તમે જોવો એટલે એની નાઈટનું ન લાગે કે આ ગધેડું નથી લાગતું, કંઈક જુદું લાગે છે. એ એકાદી કંઈક ભૂલને લઈને કદાચ ગધેડામાં ગયો હોય અને પછી પાછો માણામાં આવે એને સોરાસી ન જાય. એકાદો દેહ માંડ ધારણ થયો હોય પણ એમાં એ મોજ જ હોય, આ જ હોય. આ કમાણી એની જાતિ. આપણે કહીએ છીએ ઘણી વાર ધૂંધળીમલ છે ને એ 10મો નાથ હતો, એ વખતની અંદર એને રટણસો પટણ કરી નાખેલું. આજે ઢાકની ફઈ પથ્થરની મૂર્તિ તરીકે ત્યાં બે ઊભી છે. એ જે કુંભારની બાઈ સાઈસ આપતી હતી એટલે એને કીધેલું ભાગવા મળજે, પાછું વાળું જોતી નહીં. પણ એક પગ ઓલી બાજુ ને એક ઓલી બાજુ ને પાછું વાળું જોયું પથ્થરની મૂર્તિ થઈ ગઈ એવડી. એ કોઈ કાળે એનો પાછો ઉદ્ધાર થાય, અમુક સમયે પથ્થરની મૂર્તિ થઈ છે ને એમ કહેવાનું કે 10મો નાથ પછી વર્ષો સુધી ફેર્યો, પછી વેલનાથ થયો, કમાઈ નહીં. નકર રટણસો પટણ પાત્ર નાખી દીધું હતું. એમ ક્યારેક એવી રીતની આ તો જન્મો જન્મથી કમાણી કરતા 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 પરમપદને, કેમ કે વિશે રૂકાવટ ઘણી છે આમાં. મન બુદ્ધિ આપણને કીધા જ કરે. આપણી ઘરવાળી હોય કેમ કે અડી જઈને ધ્યાન રાખજો, સાઈડ લાઈટ બતાવી છે કેમ, આ બાજુ લઈ લ્યો, અહીંથી ટ્રાફિકમાં જ કાઢી નાખો. આપણે કહે તું હાકી લેતો, હું સાઈડમાં બેહો, આ બાજુથી આખો ને આ બાજુથી આખો. એમ ઓલી બુદ્ધિબાઈ આપણને કીધા જ કરે. ગુરુ મહારાજ ભલે ગમે એટલું કે સંતો કે આપણે આમ કાઢ લ્યો, આપણે છે નાના છોકરા હજી, ગુરુ મહારાજને પૌણી ગયા, આપણે છે બાકી. આપણે કે તો આપણને માણ કોટો આવ્યો હોય કેટલાક જન્મે કે હવે તો કરી જ લેવું છે, એ કે ધ્યાન રાખજો. બુદ્ધિરૂપી બાઈ આપણને કીધા જ કરે કીધા જ કરે કીધા જ કરે. એટલે પછી આપણે એમ થાય કે હવે હાલો ને ભાઈ માની. એમ આપણે ભોળા છીએ, કયું કરી નાખી 2-3 વાર કહી ને હાલો ભાઈ, ભાઈ તમને મરચા ભાવતા નથી, એક ખાવ ને ખાવ, ખાવ ને ખાવ, હા ભાઈ એસિડિટી થાય, ભલે થાય, લાય ભાઈ. તેમ બુદ્ધિ આપણને કીધા જ કરે. હા તો જગ में सभी खोवायो पायो जी मैंने राम रतन धन पायो. वળી હું કે ખર્ચા ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચા ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રટન ધન પાયો, પાયો જી મેને રામ રટન ધન પાયો. ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂટે. બીજા ધન હોય, બીજી કોઈ સંપત્તિ હોય તો એમાં લૂંટાવાની બીક રહી. આમાં તો નામ ભજન બેન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા, જાગૃત નગરી મેં ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. અરે મોત આવે ને તોય તમને 2 વાર કહીને આવે કે હવે બંદા, ઓલા બધાને પ્રેરણા થાય પણ એના ટીવી બંધ છે એટલે ઉપરથી રિલે થાય, આવે નહીં. અને ઓલું તમને તરત કે અમારે એક આમ આ બાજુ ખટિયા બાજુનો એક માણા, આમ આખા બોકડા ખાય એવો, આમ પટેલનો છોકરો, પણ કબાલા બબાલા પતાવે. કોઈને પૈસા બૈસા જોતા હોય તો એમ કે ભાઈ લાખ લેવાના છે, 30 તારા. ઓલાને દબાણ મરવા સુધીનું કરી નાખે એટલે ઓલો તો બસ ઘરેણા વેચીને દઈ દઈ. આવો માણા. હવે એની ઘરવાળીને આ પ્રેમ જાગ્યો, આ લગ્ની. ગમે એવો માણા હોય ને તો ઘરવાળીથી તો થોડોક 2 દોરા પાસો પડતો જ હોય. આખા ગામમાં આવું ઘરવાળીને આવું. એમાં શાંતિરામ બાપાને એ મળ્યો, એ બાઈ મળી એટલે બાઈને રાજી રાખવા સારું લઈ આવે. ઓલી બાઈ કે તમે ઉપદેશ લઈ લ્યો કે હવે હું કરું, કે સારું લઈ લો. તો પાછા શાંતિરામ બાપાને પાછો શું કે ખબર,
કે બાપા મેં હોળે હરાવ્યા છે, તમારે તારવાની તાકાત હોય ને તો મને નામ વસન દેજો. એટલે બાપા કે ભાઈ અમને અમારી ઉપર બહુ ભરોસો નથી, નામ ઉપર ભરોસો છે, અમે નામ મૂકી દઈએ ને એટલે તારે નામ છે નૈયા, નામ ખેવૈયા, નામ જ તારનાર. એમ વાતો કરતા કરતા રિક્ષામાં ઘર આવી ગયું. તે ઉપદેશ દેતા જ તો બાવણા ખખડાવે ઓલા કે બાપા બધા મને જુગારી બોલાવે છે. હોરે હળાવ્યા એટલે બધા એમાં લખણ હોય. એટલે ઉપદેશ દેતા જ બાવણા ખખડાવે. તે ખખડાવે એટલે એ કે આ કે ખખડાવે ને બધા જુગારી છે કે મને બોલાવે. હાતમ આઈટમ ને 11 હોય ને એટલે જુગાર રમે ને. એ ઉપદેશ દીધો ને 1.5 વર્ષ થયો એટલે એ સત્સંગમાં લઈ આવે ને લઈ જાય ને એમ કરે. એમાં સારું એક દી બરાબર સવારે 9 વાગે એને એમ વિચાર આવ્યો કે બદલો મારવામાં હીરા છે એ નાખ્યાય નકર પકડાઈ જાય. હવે કોઈથી બીવે નહીં, બોકડા ખાઈ કોનથી બીવે રામપુરી. અને અંદરથી એમ થયું એટલે એને એમ થયું આ મોળો વિચાર ક્યાં આવ્યો. વળી 15 મિનિટ થઈ તો અંદરથી પાછો વિચાર આવ્યો પકડાઈ જાય હો નાખ્યાય. માળું ત્રીજી વાર વિચાર આવ્યો ને સંડાસમાં જઈને પડીકી નાખી દીધી. એ 7-8 હીરા સોઈટા રહ્યા તોય પછી એ મોળી તોડીને આમાં નાખ્યા. એ કે હારો માલ છે કિંમતી. મોળીમાં નાખીને બેઠો ને ત્યાં લાવ્યા કે હાલો ઓફિસમાં બોલાવે. અંદર લઈ જાય કે બદલો મારો કે પૂરું ન થાય તો શું કરું. ત્યાં તો માણસો ઘેર પૂગી ગયેલા કે લ્યો તમારા ઘરના ફોન છે કે માલ હોય આપી દે કે કબાટમાં છે પાકીટ આપ્યું. આને પ્રાર્થના થઈ ગઈ કે મારા નાથ આવડા એક કઈ હાથે ન અડાડે ને છોડી દે ને તો તે છોડાવ્યો અને સોરી પછી જિંદગીમાં નહીં કરું. દેવલાય પાકીટ લઈને આવ્યા. આમ ઊંધો હુરાવીને માથે દંડો હાકે. ઓલો ઘાટ કરવાનો દંડો આવતો નહીં અને આમ એટલે એ લગભગ એકવાર પકડાણો હોય પછી કામ કરે એવો રે નહીં બહુ. હા લે તોય દુખે, હાલે તોય દુખે, રોદો આવે તોય દુખે, સીધો હુવે તોય દુખે, એવું થાય. એ તો ઓલું પાકીટ આવ્યું એટલે એમાંથી માલ લઈને પાકીટનો ઘા કર્યો. જાઓ આવતા નહીં કોઈ દી. હવે ઓલો ગાડી ઉપર બેહીને કેક મારીને 40 કિલોમીટરની આ વાડી રાખેલી એમાં મોટર ખોટવાયેલી. વારે વારે ફોન આવે એટલે આવડાવને એમ શંકા ગઈ કે આણે આ ઘાટ કરતા કરતા અહીં 70 વીઘા જમીન રાખી. એમ જમીન ઇન્સ્પેક્ટરની રાખેલી, ત્યાં વાવે ખાલી. ઓલાવને એમ કે વાહ ગલ્લે ફોન આવે છે ને તેથી ડબલાના ફોન બીજા મોટા માણસો પાસે ફોન હોય, બાકી તો કોઈ પાસે હોય નહીં. એટલે એને એમ થયું કે આ ઘડીએ ઘડીએ ફોન આવે ને ઓલી મોટર અંદર ખૂતી ગયેલી, કેટલાય જાય કાઢે નીકળે નહીં એટલે વળી બોલાવે ને આવે ને જાય ને. આને એમ કે આ એ ઘાટ કરતા કરતા 70 વીઘા જમીન કરી ગયો એટલે ચેકિંગ કર્યું આવી રીતે થયું. એ વાડીએ જઈને એકલો દાંત કાઢે કે મારા નાથ તે બસાવ્યો નકર આવડા દંડો હાક્યા વિના રહે જ નહીં. એકલો દાંત કાઢે તો ઓલા કે બાપુ મોટર નીકળી ગઈ કે હવે અમે નીકળી જ ગઈ છે. કેદુની હલવાણી હતી મોટર દારમાંથી નીકળી. એલું પાકીટ જોતો હતો ને એમાં 10,000 હીરા રહી ગયા. એક પડીકી રહી ગઈ. ઓલી મોળીમાં નાખાતી કાઢ્યા બધા ભેગા કરીને કે હવે ચોરી નથી કરવી ને આ હીરા વેચીને ભૂકો વેચવો હોય. આપણે તો એ કેવું છે
કે ભાઈને કાંઈ બહુ રસોઈ નહોતો લેવા દેવાય, બેનને ખાલી લઈ આવવા માટે. પણ ઓલી પ્રેરણા થઈને આર્તનાદ થઈ ગયો, તું છોડાઈને તો આજે ચોરી નથી કરતા. અને બપોરે એકાદા સાધુને પકડી જાય, ગમે ત્યાં ગોતીને ખવડાવે, દક્ષિણા આપે યથાશક્તિ પ્રમાણે અને ભાવ ભજન કરે. કહેવાનું એ છે કે બધાની ટીવીમાં ખરેખર ઉપરથી રિલે થઈ રહ્યું છે, પણ આપણી ટીવી આપણે બંધ કરી દીધી હોય. પરમાત્મા પક્ષપાતી નથી. ત્યારે ભક્તોને તો ખરેખર જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગત મેં સભી ખોવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. વળી હું કહીશ? સત કી નાવ છોટ્યા ગુરુ, સત કી નાવ છોટ્યા ગુરુ, ભવ સાગર તરવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. बाई मीरा कहे प्रभु गिरिधर नागो, बाई मीरा कहे प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. સતકી નાવ, આ સત્ય નામમાં વ્રતિ રાખવાથી વિચારો રૂપી સમુદ્રમાં તમે તરી જાઓ. નકર 5-10 વર્ષ 15 વર્ષ પછી આપણે જોવું શેરીમાં બબે ગાંડાય છે. વિચારો એટલા બધા આવે છે, એટલા બધા આવે છે, એટલા બધા. નીંદર તો વહી જ ગઈ છે. નીંદરની ટીકડીઓ તો અમુક અમુક લેવા મીડ્યા છે, પણ શેરી દીઠ 2-3 ગાંડા મગજ અસ્થિર. કેમ કે હકાવ્યા જ કરો, હકાવ્યા જ કરો. વિચાર રૂપી સમુદ્રને તરવા માટે સત્ય નામ રૂપી આ નાવ છે. નામ છે નહીં, આ નામ કહેવાય, આ નામ જ તારણહાર. આ તો જુગો જુગ નામ છે તારણહાર. એ નામ સદગુરુએ ખરેખર આપણને આપ્યું છે. કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય, આદિ નામ તો ગુપ્ત હૈ, જાનત વિરલા કોઈ. એ વિરલામાં આપણું નામ છે. મસ્ત થઈ જવાનું, ધડબડ ધડબડ. ખરેખર એ ખબર ન પડે ને. પહેલાના જમાનામાં ખાવાની બહુ તાણ, એટલે બાઈજી આડાવડા ગયા હોય ને તો ઓલી બાઈ છે એમાં બીજું ખાવાનું હોય, ખાંડનો ફાકડો ભર્યો હોય બરાબર મોઢામાં. ઓલા બાઈજી કંઈક ભૂલી જાય પાછા આવે. હું પછી તો કેમ દૈસા થાય, મોઢું ખોલાય એમ કરી લેવાનું છે. કોઈને ખબર ન પડે ને એમ ભજન કરી લેવાનું. કાંઈ ઉપાધિ વિના રાતે બધા હોઈ જાય તે આપણે તારમાં તાર મેળવીએ. દિવસમાં એમ થાય 25 કિલોમીટર જવું છે તો એ તારમાં તાર મસ્ત નસો આવી જવો જોઈએ. બધા ઉપદેશ લઈને નીકળ્યા ને એટલે મસ્ત. આ તો 80 અવતારો બધાય. આ એનો હથવારો મળવો એ મોટા ભાગ. આ તો બધાને સીધો જ તાર જ ઉપદેશ દીધો ને હાઈલા જતા હતા. તો ઓલો ખેડૂત કે મારું આમ હાથી કેમ મસ્ત રીતે ડોલતો જતો હોય એમ. આમ એ ઓલો હાથી આંકતા આંકતા ને ખબર પડી ગઈ કે આને કાંઈક આજ હાથ પાડ્યો. એ ભૂદેવ, એ મહારાજ, એ મહારાજ. હાથી ઊભું રાખીને કે મહારાજ તમને કહું છું. બોલો બોલો. આજ કે તમને બહુ લાભ થયો લાગે. એને એમ કે કંઈક જજમાને કંઈક દાન દક્ષિણા દીધી હોય. એ કે આજ તો બહુ લાભ થયો, બહુ. કે જન્મ જન્મનો ખરેખર દારિદ્ર્ય નીકળી જાય ને એવો લાભ થયો, એવો. એ વાત તો છે. આપણે 25 કિલોમીટર હોય તો મસ્ત થઈ જાય. ભજન વ્રતિને વાળવાનું કામ આપણે જ કરવું પડશે. આપણે જ એના માટે સત્સંગ છે. સત્સંગ ખાલી મેળાવડો નથી, મનોરંજન નહીં. એમાં 3 કલાક સત્સંગમાં આવ્યા એટલે 9 કલાક ભજન થવું જોઈએ.
હે અહીંથી જાય તો એક બહુ કલબલ ન કરીએ, નકર મન ઢોળાઈ જાય, રોળાઈ જાય. જે આપણે નશાથી આવ્યા હોય એ નશામાં મસ્ત રીતે કામ કરી જાય તો એનું રિઝલ્ટ સારું આવે. તો ખરેખર સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર પાર કરાયો. સેજે સેજે આપણે કેવળ અને ભજનમાં ઓટકંઠ હલે નહીં, હાવ સેજે, કોઈને ખબર પડે નહીં. કાંઈ તમારે વાકી કોથળીમાં હાથ નાખવો, કાંઈ મગજમારી, કાંઈ લાંબુ ટૂંકું, ભાઈ હું આ ન ખાઉં ને આ ન ખાઉં ની મગજમારી એ નહીં. પ્રેમથી કોઈક દહીં ખવડાવે દહીં ખાઈ લેવું, સાઈસ ખવડાવે સાઈસ ને દૂધ ન ખાવાનું ન ખાઈ, અને કોઈનું લોહી ન પી એ વાત. ચા પી લ્યો, પાણી પી લ્યો, કાંઈ ન પીવો તો વાંધો નહીં, દૂધ પીવો, કોફી પીવો, પણ લોહી નહીં. આપણે જોવું કે ભાઈ લોહી નથી પીતા ને એ ધ્યાનમાં રાખીને કામ કરીએ તો ખરેખર બાઈ મીરા કે આ તો ગિરધરના ગુણ મેં ગાયા છે. અને એવા ખરેખર જગતની અંદર મહાપુરુષોના સાનિધ્યમાં આપણું આવવું થયું ને, અને વાત મીઠી લાગવી એ મોટી વાત છે. નામની માંડવીએ અનેક નર ઊભા, પણ વિશ્વાસી હતા ને એ પાર પડ્યા. આમાં ડૉક્ટર પાસે તમે જાઓ ને વિશ્વાસ ન હોય ને તો એ દવા દે તો એ ન્યા ન સારું થાય ભાઈ. ઓલે પણ એક જ ધક્કો, એટલે એને ન્યા દર્દીને જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં લઈ જાય ને તો દવા અસર કરે. એમ આમાંય એમ જ છે, વિશ્વાસ ન હોય તો કામ ન થાય. આપણી જેવા જ લાગે. આ તો આપણી જેવા તો વેહ પહેર્યા છે, બાકી આપણી જેવા નથી. આ 33 માયલા છે આપણી જેવા. આપણે અમારે હગા આવ્યા, એ હગામાં આ દગામાં ફેર છે. આ દગામાંય મુક્તિ છે ને ઓલા હગામાંય દગો છે. 12-13 વર્ષ તમારું ઘર આવેલું હોય ને બાએ જરી તરી ખોટું પગલું ભરી લીધું હોય, ગળા ફાંહો કે બળી ગઈ હોય કે મરી ગઈ હોય, અને પછી ત્યાંથી જે ખરખરે આવે એ લગભગ તમારે જોવો હોય એટલે આખી શેરીને અને 2 ટીપણા ગાળુના લઈને આવે. ત્યાં આપણને એમ થાય કે આ તો હગા કે દગા. આની હારુંથી સત્સંગમાં નહોતા ગયા ને અહીંયા ગયા હતા. હવે ઘર તમારું ભાંગ્યું, રોટલા વિનાના તમે થયા, અને ઓલા એવા માણસોને લઈને આવે એવા એ તમે આપણને એમ થાય માળું ગજબનું. તઈ દગા દેખાય ને આ દગા છે એ હગા. એટલે આવો સંગ જેવા તેવા પુણ્યથી મળતો નથી. ભણે રામો લખે નામો, સુણો તમે સંત નિજાર. આવી અમર વસ્તુ હાથમાં આવે કાં ભમોસો સંસાર. હવે સંસારમાં જ્યાં ત્યાં ઓખર કરવાની, રાજાની રાણી જ્યાં ત્યાં આટા મારતી ન હોય, એનું મંદિર એ અંદર, અને એ જાય ને ડોલીમાં, પછી નીકળે તે ડોલીમાં જ નીકળે, મરે ને તે ડોલીમાં જ બહાર આવે. એમ ખરેખર ભક્તિરૂપી મહારાણી આપણા હૃદયમાં ધારણ કરી. એટલે ગેલફેલ આપણે બોલાય નહીં, જ્યાં ત્યાં રખડાય નહીં. આપણે દોસ્તી એવામાં એને જરૂર હોય તો ભલે આવે આપણા માટે દરબાર, પણ આપણે જ્યાં ત્યાં જવાય તો એની ખરેખર નેક ટેક કહેવાય. બાકી તો એમાં કંઈ ફરક જ નહીં. તો એમાં બહુ કંઈ આપણને વાત સમજાણી ન કહેવાય, કાળો ધોળો હોય કે ભાઈ તો બીજો આપવું, એમાં કંઈ હવે એને જ મૂલ્ય નથી. હવે પાણી ચા પાણી પાઈને ઉતારી દો ભાઈ. આ પેઢીમાં તો એમ છે, જેણે નિષ્ઠાથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી નક્કી કર્યું, અને નક્કી કરશો ને એટલું જ સંસારમાં નક્કી થાય. તમને નામ જેટલું નક્કી છે ને એટલો જ સંસાર તમને સહજ લાગશે. ઓલું નગર ભડકાભૂત છોકરો બહાર ગયો, એક્સિડન્ટ ન થાય તો સારું, એ થવાનું હોય છે તો કોઈ રોકી નહીં શકે. અને નહીં થવાનું હોય ને તું પેટ ઉપર હાથ મૂકીને હોઈ જા, ઠાકર ઠાકર કર, પૈસા માંડી હોય તો સેટ થાય જ નહીં. આમાં વિશ્વાસ રાખીએ એટલે બધે આવે. તમારો રૂપિયો ગમે એટલી કડક ઉઘરાણી કરો તોય નથી આવવાનો, એ આવવાનો જ નથી. અને આવવાનો હોય ને એ 3 વર્ષે કે તમારું એક બિલ બાકી રહી ગયું તું દેવાનું, હું વયો ગયો વિદેશ આવ્યો તે મને એમ થયું લ્યો કાકા તમારું બિલ. આપણા હોય ઢાંડો થઈને દેવા આવવું પડે. એટલે ફિકર વિનાનું. અને મહાપુરુષોએ રામ સમરી લે, તારે કાંઈ ફિકર નહીં, તારા કર્યા કરમ મટી જાય, તારા સબ દુખડા મટી જાય. હવે લેખિત વાતો બતાવી. અને આ કોઈ આલી મોવાલી માણસોએ લખેલી વાતો છે. જાણે અજાણે અજ્ઞાની સમાજ એને ભગત કહે છે, એને ભગવાન મળ્યા હતા એમ કહે.
એ હાચા ભગત છે એમ કે જાણે અજાણે કાંઈ નથી સમજતા તોય પૂરા અજ્ઞાનમાં માણસો હોય એ એમ કે આ એના પંથે આપણે હાલવું છે તો પૂરી મજબૂતાઈથી હાલીએ. ખોટું કરવું હોય તો ડરવાનું, બાકી હાસામાં ડરવાનું નહીં. સદગુરુદેવની એ બપોર પછી ઓલા મંદિરે આપણે શિબિર કરશું, એટલે શિબિરમાં ફૂલ તૈયારી માપે ખાઈને બોલવાનું ઓછું, બહુ વ્યવહાર ઓછો શરીરથી કરીએ તો શક્તિ બસે. 4 થી 6 ની શિબિર કરશું, પછી 9 થી 11 કરશું, પછી 5 થી 7 એક ધારો આખો પીરિયડ જ કાલ સવાર સુધી એવી રીતે. એટલે મન ઠાકે નહીં, શરીર ઠાકે નહીં, એવી રીતે હાલશું. સદગુરુદેવની